બનાસકાંઠામાં કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે આક્ષેપ લાગ્યા। જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેને આક્ષેપ લગાવ્યા છે। દિનેશ પરમારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આરોપ લગાવ્યો। મેવાણીએ પ્રથમ પ્રમુખ જેવું વર્તન કરી મેન્ડેટ લઈ લીધા તેવું દિનેશ પરમારે કહ્યું છે। જિગ્નેશ મેવાણી સરમુખત્યારશાહી ચલાવે છે। વડગામ તાલુકાની પ્રજા સાથે અન્યાય થયો। મેવાણી બધા જ મેન્ડેટ લઈ ગયા છે। મેવાણીએ પટાવાળા અને પોતાના ડ્રાઈવરોને પણ મેન્ડેટ આપ્યા હોવાની વાત અહીં કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ નહીં આવે તેવું દિનેશ પરમારનું કહેવું છે। વડગામ ધારાસભા મત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે અને પાલનપુર એ સિવાયના પણ જ્યાં જ્યાં દલિત સીટો હતી તેના તમામ મેન્ડેટ એમણે પોતે પ્રમુખો સાથે કોઈ પણ વાત કે નહીં હું જ લઈ જઈશ, એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી। જો જિલ્લા પંચાયત ના બને, તાલુકા પંચાયત ના બને તો એના જવાબદાર અમિતભાઈ ચાવડા સાહેબ નથી, પ્રદેશ પ્રમુખ જવાબદાર નથી, જવાબદાર માત્ર અહીંનો ધારાસભ્ય છે। એટલે જે કોઈ હારનું ઠીકરું ફોડવાનું હોય તો આ ધારાસભ્ય ઉપર ફોડવું જોઈએ। જે રાષ્ટ્રીય નેતા થઈને પોતાની જાતને ફરતા હોય એમના ઉપર કરવું જોઈએ।